ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9 દ્વિતીય ભાષા ગુજરાતી ચેપ્ટર નંબર 13 ઘડવૈયા તેના વિશે અભ્યાસ કરીશું. હું રાદડિયા શિલ્પા આપ સૌનું સ્વાગત કરું છું. લેસનની શરૂઆત કરતાં પહેલાં આપણે એનું ટાઇટલ જોઈએ કે ઘડવૈયા. ઘડવૈયા એટલે આપણે શું કહીએ છીએ? દાખલા તરીકે આપણે માટીનું માટલું બનાવવું છે. આપણી પાસે માટી પણ છે, પાણી પણ છે, બધું જ છે, પણ એને ઘાટ આપવાનું જે કામ છે, એ ઘાટ આપવાનું જે કામ કરી અને એને માટી અને પાણીને ભેગું કરી અને જે સરસ મજાનું એને ટીપીને જે ઘાટ ઘડવામાં આવે તેને આપણે ઘડતર કર્યું કહેવાય. એમ મનુષ્યની અંદર પણ એમને ઘડવાનું કામ હોય છે, તેને ઘડતર કરવાનું. બાળક નાનું હોય તો એ બાળક જ્યારે જન્મે છે ત્યારે એકદમ કોરી સ્લેટ જેવું તેમનું માઇન્ડ હોય છે, પરંતુ એની ઉપર આપણે સંસ્કારોનું સિંચન કરીએ છીએ. સારી આદતો આપણે એના ઉપર પાડીએ છીએ કે જેથી કરીને બાળક મોટું થાય તો એ સારું અને સંસ્કારી બને. તો અહીંયા ઘડવૈયાનું લેસનની અંદર એમના લેખક છે નાનાભાઈ જેબલિયા. એમનો જન્મ 11/11/1938 થયો હતો અને અવસાન 25/11/2013. પહેલાં તો આપણે નાનાભાઈના જીવન વિશે જોઈ લઈએ કે નાનાભાઈ જેબલિયાનો જન્મ ભાવનગર જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખાલપરમાં થયેલો. ખાલપર એક આમ કહીએ ને કે ખોબા જેવડું ગામ છે. એકદમ નાનકડા એવા ગામની અંદર એમનો જન્મ થયેલો છે. જીવનભર તેમણે પ્રાથમિક શિક્ષણ તરીકેનું કાર્ય કર્યું હતું. તેમની પાસેથી મેઘરવો, રંગબિલોરી, કાચના તરણાનો ડુંગર, વંકી ધરા, વંકા વહેણ, સૂરજ ઉગે સાંજ, ભીના ચડાણ, અડધા સૂરજની સવાર, અમે ઉગાર્યાતા શમણાને દેશ વગેરે નવલકથાઓ મળી છે. આ એમના કવન વિશેની વાત છે. શૌર્યધારા, સથવારો, મારી શ્રેષ્ઠ વાર્તાઓ તેમની નવલિકા સંગ્રહ છે. સૌરાષ્ટ્રના તળપદા જીવનના આલેખ તરીકે તેઓ વિખ્યાત છે. નાનાભાઈ જેબલિયાનું જીવન અને કવન કે એમનું જીવન છે એક પ્રાથમિક શિક્ષક તરીકે તેમને જીવ્યા ત્યાં સુધી એમનું જીવન વ્યતીત કરેલું છે કે જ્યાં સુધી એમની નોકરી હતી ત્યાં સુધી તેણે પ્રાથમિક શિક્ષક તરીકેની ફરજ બજાવી છે. એ ઉપરાંત તેમના કવનની અંદર ઘણી બધી નવલકથા અને નવલિકાનું સર્જન પણ કરેલું છે. તોરણ સંગ્રહમાંથી આ પ્રસંગ કથા લેવામાં આવી છે. ખાસ યાદ રાખજો કે વિદ્યાર્થી મિત્રો, આપણને પરીક્ષાની અંદર જે 3 માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે, એક તો એમના લેખકનું નામ પૂછાય છે, એક એમનો સાહિત્ય પ્રકાર પૂછવામાં આવે છે. તો એમનો સાહિત્ય પ્રકાર છે નવલકથા, એમનો સાહિત્ય પ્રકાર છે પ્રસંગ કથા. તો ખાસ યાદ આપણે રાખવાનું છે. અને એ શેમાંથી લેવામાં આવી છે તો કે તોરણ નામનો જે સંગ્રહ છે એમાંથી લેવામાં આવી છે. તે આદર્શ શિક્ષકનું આદર્શ વર્તન આપણી સામે રજૂ થયેલું છે. પોતાના વિદ્યાર્થીઓની અંદર કુસંસ્કારો ન પડે તે માટે સતત કાર્યરત કરુણાશંકર માસ્તર સાચા શિક્ષકની એક આગવી છાપ ઉપસાવે છે. હંમેશા જેવી રીતે ઘરમાં બાળક હોય ત્યારે માતા પિતાની એ ફરજ હોય છે કે પોતાના બાળકની ઉપર કોઈ ખરાબ સંસ્કારોનું સિંચન ન થાય, પરંતુ એ બાળક જ્યારે મોટું થાય, શાળાએ જાય ત્યારે શિક્ષક છે એને પણ આપણે કહીએ કે સો શિક્ષકની ગરજ એક માતા સારે, તો પછી એક માતાની ગરજ પણ શિક્ષક સારતું હોય છે. તો બાળક જ્યારે શાળામાં જાય છે ત્યારે શિક્ષક છે એ પણ બાળકનું એક વાલી તરીકેની એની સંભાળ રાખવાની હોય છે, એને કેર કરવાની હોય છે. એનો વિકાસ કઈ દિશામાં અને કઈ રીતે કરવાનો છે એ પણ એક શિક્ષક તરીકે એમને ખબર હોય છે. એટલે કે બાળકની અંદર જે ખરાબ સંસ્કારોનું સિંચન ન થાય એ જોવાની જવાબદારી એક શિક્ષકની પણ હોય છે. પોતાના જીવ રેડીને શિસ્તબદ્ધ, સંયમી અને સંસ્કારી બનાવેલા
ગંભીરા ગામના બાળકો પર કુસંસ્કાર ન પડે તે માટે તેઓ સદા જાગ્રત છે. ભવાયા આવીને દ્વિઅર્થી શબ્દો દ્વારા સૌનું મનોરંજન કરે છે. દ્વિઅર્થી એટલે કે ગુજરાતી ભાષા છે કેવી ભાષા છે? દ્વિઅર્થી ભાષા છે. એનો તમે સારો અર્થ પણ નીકાળી શકો છો અને ખરાબ અર્થ પણ નીકાળી શકે છે, અથવા તો કોઈ પણ એના બે અર્થ આપણે કાઢી શકીએ છીએ. તો ભવાયા આપણે જોઈએ છીએ કે ગામડાની અંદર રામદેવ પીરનું આખ્યાન હોય, રામલીલા હોય, આવી રમતો રમવા માટે ગામની અંદર આવતા હોય છે. જો રામલીલા હોય તો 9 દિવસ સુધી એ કાર્યક્રમ ચાલતો હોય છે. રામદેવ પીરનું આખ્યાન આપણે જોઈએ છીએ તો એમાં જે પાત્રો છે એ પાત્રો જે કૃતિ તેઓ ભજવી રહ્યા છે એ કૃતિનો પોતે વેશ ધારણ કરી અને લોકોને મનોરંજન આપતા હોય છે. તો અહીંયા એ કહે છે કે ભવાયા છે એ દ્વિઅર્થી શબ્દો દ્વારા બધાને મનોરંજન કરાવે, આપણને પણ ગમે કે એમાંથી આપણને હસવાનું મળે, આપણે અલગ અલગ વેશ કરેલા જોવા મળે. પુરુષો છે સ્ત્રીનો વેશ ધારણ કરે તો આપણને એમાંથી મનોરંજન મળે છે. ત્યારે બાળકો તેનું અનુકરણ ન કરે તે માટે માસ્તર ચિંતિત છે. ગામની અંદર અહીંયા એક નાનકડું એવું ગંભીરા કરીને ગામ છે. ત્યાં ભવાયાઓ છે એ ખેલ કરવા માટે આવે છે. બાળક છે આખી રાત એ પોતે આ ખેલ જોવા જાય અને સવાર પડતા એ સ્કૂલે આવવા માટે ન ઉઠે, બાળકનું ભણવાનું બગડે, અથવા બાળક શાળાએ આવ્યા પછી પણ જો એની જ વાતો થતી હોય તો બાળકના ભણતર ઉપર એની આડી અસર થાય. એટલા માટે અહીંયા કરુણાશંકર છે એ ચિંતિત છે કે બાળકનું ભણતર ન બગડે એના માટે. તેથી પોતાનો આખા મહિનાનો પગાર ભવાયાના નાયકને આપીને બીજા દિવસનો ખેલ બંધ કરાવે છે. આમ અહીં બાળકોનું જીવનનું ઘડતર કરનાર સાચા શિક્ષકનું રેખાચિત્ર સચોટ અને આસ્વાદ્ય રીતે મુકાયું છે. પોતે જેમ પોતાનું જ બાળક હોય અને પોતાના બાળકની જેટલી પરવા હોય એટલી જ પરવા એ આ ગામના બાળકો માટે કરે છે. પોતાને જે મંથનો પગાર છે એ આખા મહિનાનો પગાર જે ભવાયા જે રમનાર હોય છે એમનો જે નાયક, એમનો જે ઉપરી હેડ હોય એમને એ આપી દે છે. કારણ કે આ જે ખેલ હોય એ શેના માટે રમાતા હોય કે પૈસા એકઠા કરવા માટે, પૈસા ભેગા કરવા માટે. તો 9 દિવસ સુધી એ લોકો રમી અને પૈસા ભેગા કરે એના કરતાં તો પોતાના આખા મહિનાનો પગાર એ ભવાયાને આપી દે છે અને બીજી દિવસથી એ નાટક ન ભજવવાનું કહે છે. હવે આપણે લેસન ઉપર જઈએ. ખેડા જિલ્લાનું ગંભીરા ગામ, માસ્તર કરુણાશંકર નામ છે. ખેડા જિલ્લામાં આવેલું આ ગામ છે અને માસ્તર એટલે કે શિક્ષકનું નામ શું છે? કરુણાશંકર છે. વાળુની થાળી, થાળીમાં ખીચડી, ખીચડીમાં ઘી, એની પડખે સંભારો, ભાખરી પાસે કઢીની વાટકી અને એની અડોઅડ ચમચી. ભાવે પીરસેલું વાળું પણ જમનારો જમણો હાથ ભાનબારો થઈને થાળીમાં ભટકતો હતો. અહીંયા કરુણાશંકરની વાત કરે છે. વાળું, વાળું આપણે કોને કહીએ છીએ? આ સૌરાષ્ટ્રની તળપદી ભાષામાં વપરાયેલો શબ્દ છે. સાંજનું ભોજન, આપણે જે સાંજનું ભોજન છે એને શું કહેવાય? વાળું કહેવાય. સવારનું જે આપણે બ્રેકફાસ્ટ હોય છે એને શું કહેવાય? શિરામણ કહેવાય. જોજો હો, ખાસ ધ્યાન રાખજો. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં આ શબ્દ પૂછાઈ શકે છે. આપણે જે 4-5 વાગે જે નાસ્તો કરીએ છીએ એને શું કહેવાય? રોંઢો કહેવાય. તો સાંજનું જમણ એને આપણે વાળું કહીએ. તો વાળુની અંદર સરસ મજાના એને ભાવતા અન્ન પીરસેલું છે. ખીચડી છે, ખીચડીમાં ઘી છે, સંભારો છે, ભાખરી છે, કઢી છે, બધું જ આમ સરસ મજાનું થાળીની અંદર ગોઠવેલું છે. પરંતુ કરુણાશંકરના જે વિચારો છે એ વિચારો કંઈક બીજી દિશામાં ભટકી રહ્યા છે અને એના કારણે પોતાની ડીશમાં શું પીરસાઈ ગયું છે એનું પણ એમને ખબર હોતી નથી. ચમચી ઉપાડે અને કઢીને બદલે સંભારામાં ઘૂસાડે. ત્યાંથી વળી ભાખરી ઉપર ચમચી મુકાય છે અને આંગળી ઊની કઢીમાં જબોળાય છે. પોતાનું મન બીજે ભટકે છે. આપણે કહેવત છે ને કે જીવ જોડામાં અને મન મંદિરમાં. આપણે મંદિરે નવા ચપ્પલ પહેરીને ગયા હોય તો આપણું ભગવાનના દર્શન કરવામાં ધ્યાન ના હોય. ભગવાને કેવા વસ્ત્રો પહેર્યા છે, એમને કેવા આભૂષણો પહેર્યા છે એ જોવા કરતાં આપણું મન છે એ ક્યાં હોય છે કે મારા નવા ચપ્પલ કોઈ પહેરી તો નહીં ગયું હોય ને, ત્યાં એમનું ધ્યાન હોય છે. એટલે અહીંયા કરુણાશંકર છે પોતે જમવા બેઠા છે.
જમવાનો સ્વાદ શું છે એ પણ એમને ખબર નથી. એમનું મન છે એ પોતે બાળકોના વિચાર પ્રત્યે પ્રેરાયેલું છે. કઈ વસ્તુ ચમચી જે કઢી ખાવા માટેની છે તો એ ક્યારેક સંભારામાં જતી રહે છે, વાટકીમાં મૂકવાની જગ્યાએ ભાખરી ઉપર જતી રહે છે. એટલે એને ખબર જ નથી. તેનો સિસકારો બોલી જાય અને કઢીમાં જ્યારે એની આંગળી પડે ત્યારે એને ખબર પડે, અરે મારી આંગળી તો કઢીની અંદર બોળાઈ ગઈ છે. અરે મહેતાજી, માસ્તરના ધર્મપત્ની લોટવાળા હાથે પતિની થાળી પાસે દોડી આવે છે. હવે માસ્તરજીની એટલે કે અહીંયા કરુણાશંકરની આંગળી જ્યારે કઢીમાં બોળાઈ જાય અને ગરમ કઢી લાગતા જ્યારે એના મોઢામાંથી આમ ચીચિયારી નીકળી જાય કે ઓહ, ત્યારે એમના જે ધર્મપત્ની છે એ લોટ ભાખરી બનાવતા હોય યા તો કંઈક રોટલા બનાવતા હોય કે જે લોટવાળા હાથે તરત જ એમના પતિની પાસે દોડીને આવે છે અને થાળીમાં ચાલતા બખડ જંતરને જોઈને, અરે માસ્તર, તમે જમે છો કે વગંદા કરો છો? એટલે એની પત્ની તરત જ આમ એની ડીશ જોઈને કહે છે કે તમે આ શું કરો છો? તમે જમો છો કે પછી શું છે? આ બધું તમે મિક્સ કરી દીધું. જ્યારે તમને થાળી પીરસી હતી ત્યારે થાળી કેવી હતી અને અત્યારે તો જુઓ કે કેવું બધું તમે ભેગું કરી દીધું છે. હે? માસ્તરજી કરુણાશંકર બાઘા થઈને પૂછે, મને કંઈ કીધું? માસ્તરજીના કાને જ્યારે એને પત્નીના શબ્દો અથડાય છે એટલે આમ પોતે આમ તરત જ ભાનમાં આવી જતા હોય એમ કહે છે કે હે, શું તમે મને કંઈ કીધું છે? એટલે કહે છે કે શું તમે મને કંઈ કીધું? તમને થયું છે શું? થાળીમાં બધું રમણ ભમણ કરી નાખ્યું છે, જમો તો ખરા. એટલે અહીંયા કહે છે કે તમે શું કરો છો? તમે જુઓ તો ખરા, તમારી ડીશની અંદર બધું કેવું આમ ભેગું થઈ ગયો છો. તમે થોડોક વ્યવસ્થિત રીતે જમો તો ખરા. ગમે તે થયું હશે, આજ સ્વાદ નથી આવતો. એટલે કરુણાશંકર શું કહે છે એની પત્નીને કે ગમે તે હોય, આજે મને જમવામાં સરસ મજાના તે બનાવ્યું છે, કઢી, ખીચડી, ભાખરી, પરંતુ મને જમવામાં કંઈ સ્વાદ આવતો નથી. તો પછી ચોખ્ખી વાત કરો ને કે મને રસોઈ નથી આવડતી. એટલે એના પત્ની કહે છે કે તમારો કહેવાનો અર્થ શું છે? તમે ચોખ્ખે ચોખ્ખું કહી દો ને કે મને રસોઈ બનાવતા આવડતી નથી. અરે એવું અજુગતું મારાથી કેમ બોલાય? એટલે કરુણાશંકર કહે છે કે એવું તો મારાથી બોલાય નહીં, કારણ કે અત્યાર સુધી તો તું મને રસોઈ બનાવીને ખવડાવે છે, ક્યારેય મેં તને આવું કહ્યું નથી. તો આજે હું કઈ રીતના કહી શકું? તો પછી છે શું? શાળામાં કોઈ ઝઘડ્યું? એની પત્ની છે, કારણ કે સ્વાભાવિક છે કે આમાં કહેવાય ને કે ઉપરી અધિકારી હોય તો એમનો ગુસ્સો એમના પત્ની ઉપર જાય, પત્ની એમનો ગુસ્સો એમના બાળક ઉપર ઉતારે, બાળક છે એમનો ગુસ્સો રમકડા ઉપર ઉતારે. તો આપણે આપણાથી ઉપરી અધિકારીને જ્યારે કશું નથી કહી શકતા ત્યારે આપણી અંડરમાં જે રહેનાર જે વ્યક્તિ છે એના પર કદાચ ગુસ્સો નીકળી શકે. એટલે એની પત્ની પૂછે છે કે શું તમારે શાળામાં કોઈની સાથે ઝઘડો થયો છે? કોઈ ઉપરી અધિકારી ખીજાયા? વાત તો કરો. પત્ની દુઃખદ ચહેરે ઊભી છે હજુ. એટલે એની પત્નીને આમ ટેન્શન છે કે શું થયું છે? તમે થોડી આમ વાત તો કરો કે તમારે શાળામાં કંઈ ઉપરી અધિકારી તમને ખીજાયા છે, યા તો કંઈ ઝઘડો થયો છે કે શું થયું છે? સાંભળ. એટલે કરુણાશંકર કહે છે કે સાંભળ, કરુણાશંકર માસ્તરના શાળામાં એવું બને તો પછી ધરતીનો છેડો આવી જાય. પણ શું કે ગામમાં ભવાયા રમવા આવ્યા છે તેથી મને ચેન નથી. એટલે કરુણાશંકર કહે છે કે મારું શાળામાં કોઈની સાથે ખરાબ વર્તન થયું હોય એવું તો ક્યારેય બન્યું નથી. ધરતીનો છેડો ઘર કહેવત છે, એટલે કે તમે ગમે ત્યાં જાઓ પણ છેલ્લે તો ઘર એ જ તમારા માટે સર્વસ્વ છે. એટલે કે મારાથી શાળાની અંદર કોઈની સાથે અણબનાવ બને એવું તો મારી જિંદગીમાં અત્યાર સુધીના નોકરીના સમયગાળામાં બન્યું નથી. પણ વાત કંઈક એવી છે કે આપણા ગામમાં ભવાયા એટલે કે જે વેશ કાઢીને રમે તે ભવાયા રમવા આવ્યા છે, એટલા માટે મને ચેન નથી એટલે કે મને આમ શાંતિ નથી. લે હાવ. એટલે એની પત્ની કે લે હાવ, ખોજો ડુંગરને કાઢ્યો ઉંદર. આ કહેવત છે, ખોજો ડુંગરને કાઢ્યો ઉંદર. એટલે કે મને તો એવું હતું કે કંઈક મોટી વાત હશે અને નીકળું કંઈક સાવ મામૂલી વસ્તુ. પત્ની હળવા થઈને હસી પડ્યા. ગામ હોય ત્યાં ભવાયા આવે. એટલે એની પત્ની કે એમાં શું થઈ ગયું? ગામ હોય ત્યાં તો ભવાયા આવે, એની ઉપાધિ આપણે કરવાની, એની શા માટે આપણે ચિંતા કરવાની? ઉપાધિ એટલે કે ચિંતા, એની ચિંતા આપણે શા માટે કરવાની? ન કરું મલમદારીથી મારા બાળકોના સંસ્કાર ન બગડે, બાકી ભવાઈની નટીઓ અને ડાગલો દાટ વાળી નાખે. હલકા નખરા, હલકા ચેંચાળા, હલકા ગાણા અને હલકા ફટાણા બાળકો જોશે
અને અનુકરણ કરશે? કરુણાશંકર કહે છે કે શા માટે હું ચિંતા ન કરું? હવે આ જે ભવાઈયા આવ્યા છે એની અંદર નટીઓ હોય, પછી નટ હોય, એ બધા જે હલકા ગાણા ગાય, જે કંઈ ચેનચાળા કરે, એનાથી ફટાણા ગાય, એનાથી શું આ એમની છાપ આ બાળકો ઉપર ના પડે? બબ્બે દાયકાથી હું એમને ઘડી રહ્યો છું, પણ આજ એના પર પાણી ફરી વળશે. બબ્બે દાયકા એટલે કે 2 વર્ષથી હું 2 વર્ષથી